જગતજનની માં ઉમિયાની પ્રાર્થના એટલે માં સાથે સાનિધ્ય સાધવાનો અવસર. અને હવે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન આપશે સમાજને આ અવસરનો લાભ. મિત્રો નમસ્કાર, જય ઉમિયાજી. આજે વિશ્વ ઉમિયા ધામની વાત કરતો હું ગૌરવ અનુભવું છું. વિશ્વભરના પાટીદાર મિત્રો દેશ વિદેશની અંદર પથરાયેલા છે. દરેકે દેશ વિદેશની અંદર પોતાની આગવી ઓળખ અને ગૌરવ મેળવ્યું છે. આ દરેકને એક પ્લેટફોર્મ પર લાવવા માટે જગતજનની મા ઉમિયાને આસ્થાના કેન્દ્ર ઉપર બધાને એકત્રિત કરવા છે. અને એટલા જ માટે જગતજનની મા ઉમિયાની આસ્થાને ઉજાગર કરવા એક એવા ભવ્યાતિ ભવ્ય દૈદીપ્યમાન મંદિરનું નિર્માણ અમદાવાદમાં આપણે કરવા જઈ રહ્યા છીએ. 100 વીઘા જમીનમાં 1000 કરોડના ખર્ચે વિશ્વ ઉમિયા ધામનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ. જ્યાં માત્ર મંદિર નથી, પરંતુ સમાજ માટેની સ્કિલ યુનિવર્સિટી છે, હોસ્પિટલ પણ છે, યુવા અને મહિલા સશક્તિકરણ માટેની સ્કિલ ડેવલપમેન્ટ કેરિયર ઇન્સ્ટિટ્યૂટ પણ છે, સ્પોર્ટ્સ સંકુલ પણ છે અને એવી અનેક પ્રવૃત્તિઓનું કેન્દ્ર છે. એમ કહી શકાય કે એક સામાજિક સશક્તિકરણ કેન્દ્રનું નિર્માણ આપણે કરવા જઈ રહ્યા છીએ. આજે વિશ્વ ઉમિયા ધામની અંદર જગતજનની મા ઉમિયાના મંદિરનું જે નિર્માણ કરવા જઈ રહ્યા છે તે મંદિર કેવું હશે, કેટલું મોટું છે. આજે વિશ્વનું ઊંચામાં ઊંચું 504 ફૂટ મંદિરનું નિર્માણ મા ઉમિયાનું આપણે કરવા જઈ રહ્યા છીએ. 9મી અજાયબી બનાવવા જઈ રહ્યા છીએ. ત્યારે આપણને ગૌરવ થાય છે કે આ જ મંદિરની આસ્થાથી એક આધ્યાત્મિક ચેતનાને પ્રજ્વલિત કરી હિન્દુ સંસ્કૃતિને જીવંત રાખી શકે તેવા અભિગમ સાથે આપણે મા ઉમિયાના મંદિરનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ. એની ભવ્યતા કેટલી છે એ અહીંના વોકથ્રુમાં આપ જોઈ શકશો. પરંતુ એટલું કહી શકું કે આ પ્રકારના મંદિરનું નિર્માણ એ આપણા સૌની શક્તિનું પ્રતીક બની રહેશે. આ માત્ર મંદિર નથી, મંદિરની સાથે અનેકવિધ પ્રવૃત્તિઓ અહીંયા થાય છે. કોરોનાની બીજી લહેરની અંદર સંસ્થાએ ફક્ત 10 જ દિવસના ટૂંકા ગાળાની અંદર 120 બેડની કોવિડ હોસ્પિટલ ઊભી કરી. ઓક્સિજન સિલિન્ડર અને ઓક્સિજન કોન્સન્ટ્રેટર ગુજરાતના દરેક તાલુકા સુધી પહોંચાડીને, વિનામૂલ્યે પહોંચાડીને એક એવું ઉમદા કાર્ય કર્યું છે. શિક્ષણ ક્ષેત્રે પણ સ્કૂલ અને કોલેજો અને યુનિવર્સિટીના સંચાલકોના સહકારથી 200થી પણ વધારે દીકરા દીકરીઓને આ વર્ષે આપણે એડમિશન અપાવ્યા છે, વિનામૂલ્યે અપાવે છે. જેની ફીમાં જો આકલન કરીએ તો 5 કરોડથી પણ વધારે ફીમાં એનું આકલન થઈ શકે એવી મદદ પરોક્ષ રીતે સંસ્થાએ કરી છે. આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવામાં સંસ્થાની અગ્રેસરતા રહી છે. 1,51,000 વૃક્ષારોપણ એની જતન સાથેની જવાબદારી સ્વીકારીને સંસ્થાએ 31મી જુલાઈએ પણ એક મોટો કાર્યક્રમ કરેલો છે. અને હા, હું એટલું ચોક્કસ કહીશ કે આસ્થાને ઉજાગર કરવી છે ત્યારે દેશ વિદેશમાં અનેક મંદિરોનું નિર્માણ કરવું પડશે. આ મંદિરનું મહાભૂમિપૂજન માનનીય વડાપ્રધાનશ્રીએ 7 લાખની જનમેદનીની અંદર કરીને સમગ્ર સમાજને એક સંદેશ આપ્યો છે કે આધ્યાત્મિક ચેતના વગર હિન્દુ સંસ્કૃતિ અધૂરી છે. અમેરિકાની અંદર અત્યારે સંસ્થાની જે ટીમ કામ કરી રહી છે, મને ખાસ વિશેષ કહેતો આનંદ થાય કે અમારા રસિકભાઈ, વીપી પટેલ, અજીતભાઈ, વિજયભાઈ, જેપી પટેલ, અમારા યુવા કમિટીના ભાઈ શ્રી ડેની પટેલ અને મહિલા કમિટીના ચેરપર્સન અનિતાબેન પટેલ, આ બધા જ મિત્રો જે પ્રમાણેની કામગીરી કરી રહ્યા છે. કેનેડામાં અમારા રજનીભાઈ અને જીએમ પટેલ, ઈસ્ટ આફ્રિકાની અંદર ટીકે પટેલ અને જીતુભાઈ, આ બધા જ મિત્રોની કામગીરીને ખરેખર હું અભિનંદન આપું છું. અને એમના સહયોગથી આ કાર્ય થયું છે કે ફક્ત 3 વર્ષના ટૂંકા ગાળાની અંદર 1000 કરોડના પ્રોજેક્ટ, 500 કરોડના દાન સમાજે આ વિશ્વાસ ઉપર મૂકીને જાહેર કર્યા છે. આપ સર્વની સાથે આભારની લાગણી સાથે મારી વાતને પૂરી કરું છું. ફરી વખત આપ સર્વને જય ઉમિયાજી. ઉમિયા માતા, 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 ઉમિયા ભક્તો માને દર્શન જાતા, દર્શન કરીને પામતા શાતા, માને જોઈ ખેલા થાતા, ભક્તો ભાવથી ગીતો ગાતા, ભક્તો ભાવથી ગીતો ગાતા. ઉમિયા માતા, ઉમિયા માતા, ઉમિયા માતા, ઉમિયા માતા, ઉમિયા માતા.
વંદન કરતા વારંવાર, દીવો કરશું સાંજ સવાર, ઉમિયા માનો જય જયકાર. હોમને વાલું એક જ નામ, જય જય વિશ્વ ઉમિયા ધામ, સુધરે સહુના બગડ્યા કામ, જય જય વિશ્વ ઉમિયા ધામ, રાજી રાજી આતમ રામ, સૌ સંગાથે બોલો આમ. રાજી રાજી આતમ રામ, સૌ સંગાથે બોલો આમ. જય જય વિશ્વ ઉમિયા ધામ, 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 જય જય. પૂજ્ય આત્મા સ્વરૂપ સ્વામી આ મેગેઝિનનો જે સ્પેશિયલ અંક છે તે સ્વામીશ્રી પાસે લઈ જઈ રહ્યા છે અને સ્વામીશ્રી સ્પર્શ દ્વારા તેને પ્રસાદીભૂત કરી રહ્યા છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની. મને ગૌરવ થાય છે કે પ્રમુખશ્રી મહારાજનો ધબ્બો અને મહંત સ્વામીશ્રીના આશીર્વાદ અમને જે મળ્યા છે અને એના જ કારણે આજે અહીંથી 4 જ કિલોમીટર દૂર વિશ્વ ઉમિયા ધામની અંદર દુનિયાનું ઊંચામાં ઊંચું મા ઉમિયાનું મંદિરનું જે નિર્માણ થઈ રહ્યું છે એ નિર્માણનું મહાભૂમિ પૂજન ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે 7 લાખની જનમેદનીમાં કર્યું છે. 7 લાખની જનમેદનીનો ઉલ્લેખ એટલા માટે કરું છું કે એ મેદની વચ્ચે પ્રધાનમંત્રીશ્રીએ સમગ્ર દુનિયાને એક સંદેશ આપ્યો છે કે આધ્યાત્મિક ચેતનાને જીવંત રાખવી હશે તો મંદિરોનું નિર્માણ કરવું જ પડશે. અને એ નિર્માણના માધ્યમથી પૂજ્ય મહંત સ્વામીશ્રીના આશીર્વાદ અમને એ રીતે પ્રાપ્ત થયા છે કે મંદિરની પ્રથમ શિલાનું પૂજન પૂજ્ય મહંત સ્વામીશ્રીજીએ કર્યું છે. અને એ જ આશીર્વાદથી આજે વિશ્વ ઉમિયા ધામનું જે નિર્માણ થઈ રહ્યું છે એ વિશ્વ ઉમિયા ધામની અંદર માત્ર મંદિર નહીં પણ એની અંદર શિક્ષાનું ધામ બની રહ્યું છે, મેડિકલ હોસ્પિટલ બની રહી છે, હોસ્ટેલો બની રહ્યા છે, સામાજિક સશક્તિકરણનું કેન્દ્ર, યુવા સશક્તિકરણની તમામ પ્રવૃત્તિઓ બની રહી છે. કોરોનાની પરિસ્થિતિ હોય ત્યારે માત્ર ને માત્ર મંદિરોએ જે કામગીરી કરી છે એ કોઈ સંસ્થા નથી કરી શકી. ફરી એક વખત આપ સર્વેના દર્શન કરી વંદન કરી મારી વાતને પૂર્ણ કરું છું. જય સ્વામિનારાયણ.